નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર। આજે આપણે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, કર્મયુગ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે સત્યાર્થમાં કર્મયુગ શું છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં તેને શા માટે મહત્ત્વ આપ્યું છે? આવો આ વિષયને સમજીએ એક ઉદાહરણ અને શાસ્ત્રીય દ્રષ્ટિકોણ દ્વારા। મિત્રો, કલ્પના કરો કે તમે ભગવાનના મંદિરમાં જાઓ અને બાણું બંધ હોય। પછી તમે બૂમ પાડી કહો, ભગવાન હું આવ્યો છું, બાણું ખોલો। પણ તમે એ આત્મવિશ્વાસ સાથે કહી શકો કે ભગવાન માટે જે કામ જે સમયે કરવું જોઈએ તે તમે યોગ્ય સમયે કર્યું હતું? જો હા, તો જ તમે આ બોલી શકશો। ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, તસ્માચ્છાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધિનોક્તમ કર્મ કરતું મિહાર્યસ। અર્થાત કર્મ કરવાનું શાસ્ત્ર છે, ફલાણા ભગતે જે કર્યું એ જ આપણે કરીશું તો શું એ યોગ્ય હશે? નહીં, આપણે કર્મ એ શાસ્ત્ર પ્રમાણે કરવું જોઈએ। આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજી શકીએ। એક એન્જિનિયર સાહેબની પત્ની હતી। તેણે જોયું કે એક પડોશણ પોતાના પતિને ચા આપી રહી હતી અને તે ખુશ થઈ રહ્યો હતો। તેને લાગ્યું કે હું પણ મારા પતિ માટે આવું કરું। એક દિવસે પતિ બપોરે 1 વાગ્યે ઘરે આવ્યો, ભૂખ્યો હતો અને પત્નીએ તેને ચાનો કપ આપ્યો। પતિ ગુસ્સે થઈ ગયો, કેમ કે તેને ચા નહીં પણ ભોજનની જરૂર હતી। તો આનો અર્થ શું? સચોટ સમય પર યોગ્ય કર્મ કરવું એ જ કર્મયોગ છે। મિત્રો, કર્મયોગ એટલે શું? કર્મયોગ એ કર્મ કુશળતાથી કરવાનો યોગ છે। તેની 4 મુખ્ય શિખરો છે। પરિસ્થિતિ પ્રત્યે જાગૃતિ। જો આપણે પરિસ્થિતિને સમજીને કર્મ કરીશું તો એનું પરિણામ સારું આવશે। ફળ પર આસક્તિ રાખીશું તો કર્મ પથભ્રષ્ટ થઈ જશે। મન પ્રત્યે જાગૃતિ। જો મનમાં ચાલતા વિચારો અને ભાવો પર નિયંત્રણ નહીં હોય તો કર્મ અસંતુલિત થઈ જશે। મનની શાંતિ એ સફળતાનું રહસ્ય છે। શરીર પ્રત્યે જાગૃતિ। શરીરની મર્યાદા મુજબ કર્મ કરવું મહત્વપૂર્ણ છે। જો આપણે આપણા શરીરનું ધ્યાન નહીં રાખીએ તો બીમારીઓ આપણું જીવન કઠિન બનાવી શકે છે। ચેતના અને આત્મા પ્રત્યે જાગૃતિ। જેમ જ આપણે સજીવો અને નિર્જીવો બધાને સમાન ગણી કર્મ કરીશું ત્યારે આપણું જીવન સેવા માટે સમર્પિત બની જશે। આપવું એ જ પામવું। શ્રી કૃષ્ણ કહે છે, યોગઃ કર્મસુ કૌશલમ। અર્થાત કર્મને કુશળતાથી કરવું એ જ યોગ છે। જ્યારે આપણે શ્રેષ્ઠ કર્મ કરીએ છીએ ત્યારે ભવિષ્યમાં પ્રતિક્રમણ કરવું નહીં પડે, મનમાં બંધન નહીં બને અને બ્રહ્માંડની સેવા સ્વાભાવિક બની જશે। મિત્રો, હવે તમારે વિચારવાનું છે, શું તમે તમારું દરેક કર્મ યોગ્ય સમય, યોગ્ય રીતે અને સંપૂર્ણ જાગૃતતા સાથે કરી રહ્યા છો? જો હા, તો તમે ખરેખર કર્મયોગી છો। આશા છે કે આ વિડીયો તમને ગમ્યો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।